સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપે બહુમતી બાદ હવે સત્તાવાર હોદ્દેદારોની વરણી પૂર્ણ કરી દીધી છે। નવા સર્કિટ હાઉસથી ભાજપના આગેવાનો અને કાર્યકરો ઢોલ નગારા સાથે જિલ્લા પંચાયત પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે હાજરીમાં ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી। ખેડબ્રહ્માના ઊંચી ધાનલના રીના પટેલને પ્રમુખ, જાદરના દિવાન તરીકે ઉપપ્રમુખ અને સાથે જ રાજેશ પટેલને કારોબારી અધ્યક્ષ તરીકે અને હિમાંશુ નીનામાને પક્ષના નેતા અને મયુર શાહને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી। વરણી બાદ ભાજપના આગેવાનો અને સમર્થકો દ્વારા નવા હોદ્દેદારોનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લાની 34 જિલ્લા પંચાયત સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 28 સીટો એ કબજે કરી હતી। ગઈકાલે નિયમ મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને બીજા ટોટલ 5 પદાધિકારીઓની સંકલનમાં નિમણૂક કરવામાં આવી હતી। એમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિવાનજી શંકરસિંહ ઠાકોરની સર્વાનુમતે એમની જાહેરાત। મને જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી આપવા બદલ હું કેન્દ્ર પ્રદેશ સંગઠન પ્રદેશ કેન્દ્ર અને સંગઠન મંત્રી સાહેબશ્રીઓ અને આપણા તાલુકાના અમારા અને સાથીદાર સૌ સદસ્ય ભાઈઓ બહેનો જેમને સાથે રાખીને હું મારું કાર્ય કરીશ અને બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન યાચના પાઠવું છું કે મને સાથ સહકાર આપી।